નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પાવી જેતપુર તાલુકાના ખટાસ ગામે આયુર્વેદિક દવા આપતા ખેડૂતને ત્યાં નકલી ઇન્કમ ટેક્સ ઓફિસર બનીને રેડ કરીને 15 લાખની થયેલી છેતરપિંડી મામલે પોલીસે એક આરોપી ઝડપી પાડ્યો છે. 26 જાન્યુઆરી 2023ના રોજ અક્ષય કુમારની ફિલ્મ સ્પેશિયલ 26ની જેમ પાવી જેતપુર તાલુકાના ખટાસ ગામે ફતેહસિંહ રાઠવા ઉર્ફે મહારાજને ત્યાં ઇન્કમટેક્સ ઓફિસરોના સ્વાંગમાં 2 કાર અને 1 બાઇક લઈને માણસો આવીને નકલી ઇન્કમટેક્સની રેડ કરીને તિજોરીઓ તેમજ મગફળીના ગોતામાં મૂકેલા રોકડા રૂપિયા 15 લાખ લઈને ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે કદવાલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અને પોલીસ તપાસમાં 13 આરોપીઓની સંડોવણી બહાર આવી હતી, જે પૈકી વડોદરા એસઓજીએ ફરાર આરોપી એઝાઝ શેખની ધરપકડ કરી હતી. અત્યાર સુધી પોલીસ તપાસમાં સામે આવેલ ઘટનાની વાત કરીએ તો ભોગ બનનારના સગા મહેશ રાઠવા જાણતા હતા કે ફતેહસિંહ પાસે મોટી માત્રામાં રોકડા રૂપિયા છે, જેથી તે ત્યાં સાચી રેડ પડાવવા માંગતો હતો, જેને લઈને તેણે લુણાવાડાના રમેશ માલીવાડનો સંપર્ક કર્યો હતો. જો કે રમેશ માલીવાડે એના ગુનાહિત માનસનો ઉપયોગ કરીને જુદા જુદા લોકોનો સંપર્ક કરીને નકલી રેડનો પ્લાન ઘડી નાખ્યો હતો. એઝાઝ શેખે પણ પોલીસને જણાવ્યું હતું કે આ રેડ તેને સાચી હોવાનું લાગ્યું હતું, કારણ કે એનું કામ માત્ર વોચ રાખવાનું હતું અને આ વોચ પેટે તેને 1 લાખ રૂપિયા પણ મળ્યા હતા. જો કે ઘટનાના 2 દિવસ બાદ એઝાઝ શેખને ખબર પડી હતી કે આ રેડ પાડનારા તમામ નકલી અધિકારીઓ હતા અને રેડ પણ નકલી હતી. ગઈ તારીખ 27/1/2023ના રોજ ફરિયાદી ફતેહસિંહ લાલસિંહ રાઠવા રહે ગામ ખટાસ નાઓના ઘરે નકલી જે તે વખતે ઇન્કમટેક્સ અધિકારી તરીકે ઓળખ આપી માણસો આવી એમનું સર્ચ કરી એમના ઘરેથી રોકડ રકમ લઈ ગયેલીની ફરિયાદ તેમને પોલીસ સ્ટેશન આપી હતી. જે ફરિયાદ રજીસ્ટર કરી બાદમાં તેની તપાસ દરમિયાન કુલ 13 આરોપીઓ આઈડેન્ટિફાઈ થયા હતા, જેમાંથી કુલ 9 આરોપીઓ જે તે વખતે એરેસ્ટ કરેલા હતા. શરૂઆતમાં ફરિયાદીએ 4,05,000 રૂપિયાની રોકડ ગઈ હોવાનું દર્શાવેલું. વિશેષ નિવેદનમાં તેમને આશરે 10 થી 15 લાખ રૂપિયાની રકમ ગઈ હોવાનું વિશેષ નિવેદન આપેલ હતું. જેમાં 9 આરોપીઓ એરેસ્ટ કર્યા હતા અને જેમાં 4 આરોપીઓ હજુ એરેસ્ટ કરવાના બાકી હતા. જેમાં મનોજ મુન્નાલાલ ચૌહાણ બરોડાવાળા, તુષાર રમેશભાઈ પટેલ બરોડા, ઇમરાન જેનું આખું નામ સરનામું હજુ સુધી ક્લિયર નથી, અને એજાઝ હફીઝ શેખ બરોડા, જેને કદવાલ પોસ્ટે આ ગુનાના કામે એરેસ્ટ કરેલ છે અને હાલ આ આરોપી રિમાન્ડ ઉપર છે. એનો શું રોલ હતો? આરોપીની હકીકત એવી હતી કે આ જે આખા બનાવમાં મહેશભાઈ માધુભાઈ રાઠવા જે ખટાસ ગામનો છે અને ફરિયાદીનો રિલેટિવ છે, એને આખી ટૂંકમાં એને એવી હકીકત હતી કે પૈસા છે એમના ભાઈ વધારે અને ઇન્કમટેક્સની રેડ પડાવી છે, અસલી પડાવવાની વાત હતી. એને રમેશભાઈ માલીવાડ લુણાવાડાનો એનો કોન્ટેક્ટ કર્યો હતો અને રમેશભાઈ એજાજને ઓળખતા હતા, એમને વાત કરી હતી અને કે ભાઈ આ અસલી રેડ છે અને એ રીતના એમને ડોક્યુમેન્ટ બતાવ્યા હતા. અને એ લોકો હાલોલ આસપાસ ભેગા થયા અને બીજી ગાડીમાં બીજા ઇસમો આવ્યા. એમાં મહેશભાઈ, રમેશભાઈ, ઇમરાન અને એજાજ આ ઇમરાનની ગાડીમાં સાથે આવ્યા હતા અને જે તે વખતે ટીમે એમને કહ્યું હતું તમે મકાનના બહાર ઉભા રહો, અમે સર્ચ કરીએ છીએ. એટલે એ વખતે મહેશભાઈ માછી અને એજાજ આ લોકો બહાર ઉભા રહી અને ખાલી વોચ રાખતા હતા કે અંદર કામગીરી ચાલુ. બાદમાં રેડ થયા પછી જે બી પેમેન્ટ કે જે પણ હતું બીજી ગાડીમાં ગયું અને એ લોકો બરોડા ગયા. એજાજને એમાંથી 1 લાખ રૂપિયા જે સરકાર જનરલી આપતી હોય છે આવી કોઈ રેડમાં, એ રીતના કહીને આપ્યા હતા. એટલે એજાજને 1 લાખ રૂપિયા મળ્યા હતા. અને બીજા દિવસે ફરિયાદ થતાં અમને ત્રીજા દિવસે ખબર પડી કે આ રેડ આખી નકલી હતી. એવું પછી આ હાલના આરોપી એવું જણાવે છે કે અમને 2 દિવસ પછી ખબર પડી કે આ આખી રેડ નકલી હતી. એમાં આ એજાજ છે, આ મહેશ માછી, રમેશ અને મહેશને અને ઇમરાનને જોયેથી ઓળખે. બાકી બીજા આરોપીઓને જે તે વખતે ફર્સ્ટ ટાઈમ જ મળ્યો હતો. ક્યાં રહે છે, શું રહે છે એ હજુ એને સુધી ખબર નથી, એવું હાલની હકીકતમાં જણાવે છે. અને એને જે મળેલા 1 લાખ રૂપિયા છે એ હાલ રિકવર કરવાની કાર્યવાહી
ચાલુ છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.